ગયા વખતે એમ કે આગળ કંસ કાઢેલો એ કંસનો બરાબર નિકાલ નહીં થયો અને આ ખેડૂતોને એમ કે બહુ જ તકલીફ જ્યારે વરસાદનું વાતાવરણ આવે એટલે ખેતરો ભરાઈ જાય છે. ભેગું કરીને એમ કે લોન લીધી હોય કોઈ ઓછી ના લીધા હોય એવા દરેક વ્યક્તિઓ બધા ઓછી પાછી ના કરીને ખાતરના ભાવ વધે. હમણાં DAPના હમણાં 1500 થી 1600 રૂપિયા વાળું બિયારણ નાખેલું છે ખાતર, હવે બધું નિષ્ફળ ગયું છે. 4 વર્ષથી જ્યાં પાણીનો નિકાસ કરેલો કહેવાય પણ પૂરું કામ યોગ્યતા નહીં થયું. લગભગ બહુ નુકસાન છે ખેડૂતોને, બધા જ ખેડૂતોને, નાના મોટા બધા જ ખેડૂતોને નુકસાન છે. હું કરવું જ કે સમજણ નહીં પડતી એટલે અમે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને જેમ બને તેમ જે કંઈ આવે સહાય મળવા પાત્ર છે સહાય મેળવે. 50 થી 60 લાખનો ખર્ચો કર્યો તોય પૂર્ણ કામ કર્યું નથી. એના કારણે થોડું પૂર્ણ કામ કરે, ઊંડાઈ કરે ત્યારે પાણી નીકળે એવો નિકાસ છે. કોડીસીમેન્ટ અને આસપાસના જે ખેડૂતો છે તેઓની જમીનોમાં પાણી ઘૂસી જતા ખેતીવાડી વિભાગે 7000 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો રિપોર્ટ કર્યો છે. આ ખેતરોમાં જે મોલ છે તે પાણીમાં ડૂબી જતા ખલાસ થઈ ગયો છે. ખેડૂતો છે તે પોતાનો કપાસ હાથમાં ઉખેડીને બતાવી રહ્યા છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ વાવણીમાં કર્યો હતો, પરંતુ ભારે વરસાદમાં તેઓને નુકસાની થઈ છે. ત્યારે તંત્ર તેઓને કાર્ય સહાય આપે છે તો જોવાનું રહ્યું. છોટાઉદેપુરમાં ભારે વરસાદ બાદ પણ જે ખેતરો છે તે ખેતરોમાંથી પાણી તો ઓસરી ગયા છે, પરંતુ ખેડૂતોને ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 7000 હેક્ટર ખેતી પાણીમાં ગરકાવ થઈ, ખેડૂતોનો પાક નષ્ટ થયો. તંત્ર સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ છે. જ્યાં પાણી ભરાતા ખેતીવાડી વિભાગે જિલ્લા કક્ષાએ મોકલ્યો છે રિપોર્ટ. કપાસ અને મકાઈના ઊભા પાકને ભારે નુકસાન પહોંચ્યું, જ્યાં ખેડૂતો દેવાના બોજ નીચે દટાતા હોવાનો આક્ષેપ છે. 50 લાખના મનરેગા વરસાદી કાંસ સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો છે. વરસાદી કાંસમાં પાણીનો નિકાલ ન થતા ખેડૂતોએ દાવો કર્યો છે. ખેડૂતોના સૂત્રોચ્ચારથી તંત્રને જગાડવાનો પ્રયાસ કરાયો. નેશનલ હાઈવેનું લેવલ ઊંચું થતાં પાણી ભરાતું હોવાનો પણ આક્ષેપ થયો. જ્યાં દર વર્ષે એક્સપાયરી એક સરખી આ પ્રકારની સ્થિતિ સર્જાતી હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો. વાવણી, ખાતર અને નિંદામણનો ખર્ચ પાણીમાં ગયો છે. જ્યાં મનરેગાના કામોની ઉચ્ચ સ્તરીય તપાસ પણ કરવાની માંગ કરાઈ છે. ત્યારે નસવાડીમાં ઘોડીસીમેલમાં 7000 હેક્ટર ખેતીની જમીન જે છે તે પાણીમાં ગરકાવ થતા હાલ તો ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. 50 લાખના મનરેગા વરસાદી કાંસ સામે ભ્રષ્ટાચારના ખેડૂતોએ લગાવ્યા છે આરોપ. દર વર્ષે એમ કે પાણી વરસાદથી વધારે વરસવાથી એમ કે પાણી ભરાઈ જાય છે. અને આ ગયા વખતે એમ કે આગળ કંસ કાઢેલો એ કંસનો બરાબર નિકાલ નહીં થયો અને આ ખેડૂતોને એમ કે બહુ જ તકલીફ જ્યારે વરસાદનું વાતાવરણ આવે એટલે ખેતરો ભરાઈ જાય છે અને છોડ બધા એમ કે કપાસના મળી જાય અને કપાસના એમ કે લોકો બિયારણના પૈસા બી ના મળે. ભેગું કરીને એમ કે લોન લીધી હોય કોઈ ઓછી ના લીધા હોય એવા દરેક વ્યક્તિઓ બધા ઓછી પાછી ના કરીને ખાતરના ભાવ વધે. હમણાં DAPના હમણાં 1500 થી 1600 રૂપિયા વાળું બિયારણ નાખેલું છે ખાતર, હવે બધું નિષ્ફળ ગયું છે. દર વખતે આ સ્થિતિ થાય છે. 2-3-4 વર્ષથી જ્યાં પાણીનો નિકાસ કરેલો કહેવાય પણ પૂરું કામ યોગ્યતા નહીં થયું, યોગ્ય લાયક કામ નહીં થયું એટલે પાણી નીકળતું નહીં. એટલે અમારે આ વર્ષમાં બી આજે લગભગ બહુ નુકસાન છે ખેડૂતોને, બધા જ ખેડૂતોને, નાના મોટા બધા જ ખેડૂતોને નુકસાન છે. જેને જે પ્રમાણે માલ વાવેતર પ્રમાણે બધા જ ખેડૂતોને નુકસાન, ફૂલ નુકસાન છે. અમારે જુઓ ને કપાસ આજે આ ઉખડીને આ હાલતમાં છે. હવે પાછું નવેસરથી વાવેતર કરવામાં અમારે હું કરવું જ કે સમજણ નહીં પડતી એટલે અમે સરકારશ્રીને એવી નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને જેમ બને તેમ જે કંઈ આવે સહાય મળવા પાત્ર છે સહાય મેળવે. રજૂઆત લે એવી અમારી નમ્ર વિનંતી છે. ખર્ચો 50 થી 60 લાખનો ખર્ચો કર્યો તોય પૂર્ણ કામ કર્યું નથી. એના કારણે થોડું પૂર્ણ કામ કરે, ઊંડાઈ કરે ત્યારે પાણી નીકળે એવો નિકાસ છે. શું થાય છે? પાણીનો નિકાસ થાય છે. અને આ વર્ષે વધુ રોડ પર વાઠે વધુ પાણી આ બાજુ આવ્યું છે. સરકારી પાણીનો નિકાસ કરે એવું જ ને શું સાહેબ મેળવે એવું વળતર જે આવે ખરું આવે.
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કોડીસીમેર અને આસપાસના જે ખેડૂતો છે તેઓની જમીનોમાં પાણી ઘૂસી જતા ખેતીવાડી વિભાગે 7,000 હેક્ટરમાં નુકસાન થયું હોવાનો રિપોર્ટ કર્યો છે. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ ખેતરોમાં જે મોલ છે તે પાણીમાં ડૂબી જતા ખલાસ થઈ ગયો છે. ભારે વરસાદના કારણે આ ખેડૂતોને ભારે નુકસાની થઈ છે. આપ તસવીરમાં જોઈ રહ્યા છો, ખેડૂતો છે તે પોતાનો કપાસ હાથમાં ઉખેડીને બતાવી રહ્યા છે. ખેડૂતોએ લાખો રૂપિયાનો ખર્ચ વાવણીમાં કર્યો હતો, પરંતુ ભારે વરસાદમાં તેઓને નુકસાની થઈ છે. ત્યારે તંત્ર તેઓને કાર્ય સહાય આપે છે તો જોવાનું રહ્યું, પરંતુ દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે ખેતીવાડી વિભાગના અધિકારીઓ આ ખેડૂતોમાં પાણી ના ભરાય તે માટે કોઈ પ્લાન બનાવે અને ખેડૂતોને ફાયદો થાય તેવા પ્રયાસો કરે તેવી માંગ ઉઠી છે. રફીક ધણીવાલા, ન્યૂઝ રૂમ, છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.